તો જે રીતે ગાંધીનગર પોલીસ દ્વારા પણ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે। બંને એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે। 31st માટે ગાંધીનગર પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે। જે રીતે હાલ માહિતી સામે આવી રહી છે, તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર સઘન વાહન ચેકિંગ કરવામાં આવશે। 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા જે રીતે અલગ અલગ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવા ગુના પર પોલીસની હવે સતત બાજ નજર રહેશે। ગાંધીનગર પોલીસ દ્વારા પણ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે। ઇન્ફો સિટી અને ગિફ્ટ સિટી જેવા વિસ્તારમાં પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે। ડાર્ક ફિલ્મવાળા વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। 31 ડિસેમ્બરના અનુસંધાને ગાંધીનગર ડિવિઝનમાં ગાંધીનગર વિસ્તારમાં જે આવતા એન્ટ્રી પોઈન્ટ્સ છે અને એક્ઝિટ પોઈન્ટ્સ છે તે તમામ જગ્યાએ હાલે ચેકપોસ્ટ તેમજ નાકા પોઈન્ટના ગોઠવણી કરી દેવામાં આવેલી છે। આ વાહન ચેકિંગ દરમિયાન જે ડ્રંક અને ડ્રાઈવ કરતા ઈસમો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે તે અનુસંધાને દરેક ચેકપોસ્ટ અને દરેક નાકા પોઈન્ટ પર અમે બ્રેથ એનાલાઇઝર પણ પોલીસને આપવામાં આવેલા છે અને આ બ્રેથ એનાલાઇઝરની મારફતે છેલ્લા એક વીકમાં અમે એમપી 185 પ્રોહિબિશન 66(1)B ના ટોટલ 65 કેસો કરેલા છે। આ ચેકપોસ્ટ અને નાકા પોઈન્ટમાં પણ જે બ્લેક ફિલ્મ અને વિધાઉટ નંબર પ્લેટની ગાડીઓ મળે છે તેમને અમે ડિટેન કરવામાં આવેલી છે અને છેલ્લા એક વીકમાં અમે 65 ગાડીઓ ડિટેન કરેલી છે। જે પ્રોગ્રામમાં પણ કોઈ ન્યુસન્સ ના આવે અથવા તો ડ્રગ્સ અને ડ્રિંક કરીને કોઈ ઇસમો ના આવે તેનું ધ્યાન રાખવા માટે અમે દરેક જગ્યાએ પાર્ટી પ્લોટમાં સિવિલ પ્લોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે। આ સંદર્ભે ઇન્ફો સિટી અને ગિફ્ટ સિટી એરિયામાં પણ અમે પોલીસનો બંદોબસ્ત રાખેલો છે।